મંદિરની નજીક છે ને રામકુંડ આવેલો છે, તો હું તમને તે રામકુંડના છે ને દર્શન કરાવું. એમ કહેવાય કે રામા અવતારમાં શ્રી રામ ભગવાન જ્યારે વનવાસ જતા ને ત્યારે તેઓ અહીં જે કુંડ આવેલો છે ને તે કુંડમાં તેણે સ્નાન કરેલું છે. સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કરવા આવ્યો છો. એક અતિ પ્રાચીન મંદિર છે કે જે સુરતના ઓલપાડ તાલુકામાં આવેલું છે. આ તમે મારી પાછળ જોઈ શકો છો સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર. આ મંદિરનું નિર્માણ છે ને જે પીલાજી દામાજી ગાયકવાડ છે ને તેણે 1795ની સાલમાં કરેલું હતું. અને આ મંદિરનું કામકાજ પૂર્ણ એમ કહેવાય કે 1803ની આજુબાજુ આ મંદિરનું કામકાજ પૂર્ણ થયું હતું. આ મંદિરનો મહિમા પણ ખૂબ અનેરો અને જૂનો મહિમા છે. અહીંથી પહેલાં આપણે સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કરીએ, ત્યારબાદ હું તમને આ જગ્યાનો થોડોક ઇતિહાસ પણ જણાવ્યો. એમ કહેવાય કે જ્યારે પ્રાચીન સમયમાં એવું કહેવામાં આવે છે કે જે પીઠારાવો હતો ને, પીઠારાવાનો ત્રાસ બહુ હતો, જેને આમ આપણે કહીએ ને ડફેરો, જે સોના ચાંદી લૂંટતા હોય, ત્યારે એમ કહેવાય કે આ જે શિવલિંગ છે ને તે શિવલિંગમાં અંદરના ભાગમાં સોનું સતાડવામાં આવેલું છે કે જે ડફેરો લૂંટી ન જાય છે. એમ કહેવાય કે ઘણીવાર લૂંટારાઓએ આ શિવલિંગને નષ્ટ કરવાની કોશિશ પણ કરેલી, પરંતુ તે શિવલિંગ નજીક જાય છે ત્યારે એમ કહેવાય કે તેમાંથી છે ને વિશાળ પ્રમાણમાં ભમરાઓ નીકળે છે કે જેઓ આ લૂંટારાઓને છે ને એ મારી નાખે છે. ને એમ કહેવાય છે કે ઘણીવાર આ શિવલિંગને નષ્ટ કરવામાં આવેલી, છતાં પણ આ શિવલિંગ અહીં આ જગ્યાએ સ્વયંભૂ સ્થાપિત છે. એ મોટી પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આ મહાદેવજીના દર્શન કરવા આવે છે. આ એક પ્રાચીન મંદિર છે કે જે સુરતમાં ઓલપાડ તાલુકામાં આવેલું છે. આ સિદ્ધનાથ મહાદેવજીના દર્શન તો કરી લીધા છે. અમારી પાછળ જોઈ શકો છો સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર કે જે અતિ પ્રાચીન હોવાનું કહેવામાં આવે. અહીં તમે જોઈ શકો અલગ અલગ શિવલિંગ પણ છે મહાદેવજીના. અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે કે જે અહીંયા બિરાજમાન છે. આ મંદિર નજીક બીજા ઘણા મંદિર આવેલા છે, જે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ જો અમારી પાછળ ત્યાં છે હનુમાનજી મહારાજ. મંદિરની નજીક છે ને રામકુંડ આવેલો છે, તો હું તમને તે રામકુંડના છે ને દર્શન કરાવું. એમ કહેવાય કે રામા અવતારમાં શ્રી રામ ભગવાન જ્યારે વનવાસ જતા ને ત્યારે તેઓ અહીં જે કુંડ આવેલો છે ને તે કુંડમાં તેણે સ્નાન કરેલું છે. તો હું તમને તે રામકુંડ બતાવું કે જે છે ને તે આ મંદિરની નજીક જ આવેલો છે. રજાના દિવસો હોય ને ત્યારે શ્રદ્ધાળુઓ છે ને મોટી સંખ્યામાં આ સિદ્ધનાથ મહાદેવજી છે ને તેના મંદિરે દર્શન કરવા માટે આવે છે. તો મને થયું ચાલ હું પણ જાઉં, આ સિદ્ધનાથ મહાદેવજીનો ઇતિહાસ જાણો અને તમને પણ જણાવું કે આ મંદિર કેટલું પ્રાચીન અને પુરાણું છે. બસ અમે આ સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે. અહીંથી અમે સીધા જઈએ છીએ ઘર તરફ.